જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ। શ્રી વલ્લભના 84 સેવકમાંથી વાર્તા પ્રસંગ 13, જેમાં શ્રી ગજનધાવનજી ક્ષત્રિયને શ્રી નવનીત પ્રિયાજી સાનુભાવ જણાવવા લાગ્યા હતા। હવે તો ક્યારેક ક્યારેક શ્રી નવનીત પ્રિયાજી સેવા મંદિરમાંથી ભક્તોદ્ધારક સ્વરૂપે પ્રગટ થઈ ગજનધાવનજીને ગાય કરતા, ઘોડો કરતા, તે વખતે આપ ગજનધાવનજીની પીઠ પર ચડીને સવારી કરતા। તે વખતે તો ગજનધાવનજીના ઘૂંટણ છોલાઈ જતા, છતાં પ્રભુ આપ પર સવાર રહેતા, તેથી દેહનું ભાન રહેતું નહીં। હવે એક દિવસ ગજનજીને શ્રી નવનીત પ્રિયાજી કહે કે મને શ્રી વલ્લભના ગૃહે પધરાવી અને તું પણ ત્યાં જ રહેજે। ત્યારે તરત જ ગજનજી શ્રી નવનીત પ્રિયાજીને ગોકુળ પધરાવી લાવ્યા। ત્યારે શ્રી વલ્લભને દંડવત કરી કહે, મહારાજ, શ્રી નવનીત પ્રિયાજી આપના ઘરે પધાર્યા છે। ત્યારે શ્રી વલ્લભ કહે કે પણ અમારી પાસે અત્યારે હાલ તો શ્રી નવનીત પ્રિયાજી માટે જુદી શૈયા પણ નથી, જુદા બીજા વાસણો પણ નથી, આમ અચાનક કેમ આવ્યા? ગજનજી કહે, હવે તો શ્રી નવનીત પ્રિયાજીએ આપના ગૃહે જ રહેવાની ઈચ્છા જતાવી છે। ત્યારે શ્રી વલ્લભે જે કંઈ સામગ્રી બની શકી તે સિદ્ધ કરીને આરોગાવી। પછી આપે આપના શ્રી અંગ પર સોંધો લગાવી આપની સૈયા પર સાથે રાખી પોઢ્યા। તે દર્શન આપને ચિત્રમાં થઈ રહ્યા છે। શ્રી વલ્લભાધીશ કી જય।